આદિત્યભાઈએ આજે શોકર આપ્યો બપોરે. આદિત્યભાઈએ કીધું કે મનનભાઈ 12 તારીખે મારાથી નહીં અવાય, કારણ કે વોઝ સ્લેટેડ ફોર 12th of May, પણ આજની ઓડિયન્સ 8મી મેની ઓડિયન્સ લકી છે. આદિત્યનો હું જ્યારે પણ ચર્ચા કરીને તો અમે લવારી કરતા હોઈએ છીએ ઓર્ગેનાઇઝર્સની, અને અમને અલગ અલગ પ્રકારના દુનિયાના ખૂણે ખૂણાથી અલગ અલગ પ્રકારના અમને ઓર્ગેનાઇઝર્સ કોલ કરતા હોય છે. અહીંયા કેટલા કોઈ ઓર્ગેનાઇઝર, કોઈ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે કોઈ? મેક સમ નોઇઝ. હવે થોડી કહેશે આગળ બોલવાના છે. ઘેર જતા રહો. પણ આદિત્ય, તમને કેવા કોલ્સ આવે જ્યારે તમે કોલ્સ આવે? એટલે આમ બહુ અદ્ભુત લોકોના રિએક્શન હોય છે. જેમ કે હું જે બેકગ્રાઉન્ડમાંથી આવું છું એ ફોક મ્યુઝિકનું છે અને હું કરું છું કોન્સર્ટ્સ. હવે પેલામાં અને આમાં ડિફરન્સ નથી ખબર પડતી. એટલે એક ભાઈનો મને ફોન આવ્યો રાજકોટથી. મને કહે કે ભાઈ રાજકોટમાં શો કરવાનો છે. મેં કીધું હા કરીએ. મને કે અને ગઈ વખતે તમે આવ્યા હતા ને ત્યારે 2 કલાકનો જ કર્યો હતો ને, આ વખતે તો હવારો હવાર હલાવવાનો છે. એટલે મેં કીધું કોન્સર્ટ 2 કલાકનો જ થાય. ના મને કે હવાર આપણે કાંઈ ચિંતા નથી, હલાવશું. એ કે 6 વાગ્યા સુધી. એટલે મેં કીધું તમારે ચિંતા નથી પણ અમારે તો હોય ને ચિંતા. અમારે હવાર સુધી શું ગાવું કોન્સર્ટમાં? એક શો તો તમે માનો નહીં, અમને પહેલેથી કીધેલું કે ફૂટબોલ ફિલ્ડ પર શો થવાનો. મેં કીધું વાંધો નહીં, કેવિન હાર્ટે બી કર્યો છે તો આપણે 400 લોકોમાં બી વાંધો ના આવે. એટલે ભલે પહેલાં 50,000 હતા, એટલે મેચ થોડું ઉપર નીચે છે, પણ ફૂટબોલ ફિલ્ડ છે. અમે કીધું સારું, સારા સેટઅપ સાથે થઈ શકે. તઈ પછી જ્યારે અમે લોકો સાઉન્ડ ચેક માટે પહોંચ્યા ઓનેદીપ, તો ખબર પડી ઇન્ડોર એક ડોમ છે અને ત્યાં 4 ફૂટબોલ ફિલ્ડ બાજુમાં છે, અને બાજુના ગ્રાઉન્ડ પર ટર્ફ છે, અને બાજુના ટર્ફ પર એક મેચ થવાની છે. તો જ્યારે અમે ચાલુ કર્યું ને ત્યારે 11 બ્રિટિશ લઠ્ઠાઓ ફૂલ એબ્સ વાળા જોરથી અને એની વચ્ચે અમે લોકો મારા પપ્પાએ મને આવું કીધેલું ને આ તે, અને પેલો રેફરી સીટી મારે એટલે મને ડાઉટ થાય કે મારા જોક પેલાને કેમ ના સમજાય કે ખરાબ છે કે હારા છે ને. વચ્ચે એક વખત એમાં એવું બી થયેલું કે જ્યારે મનનભાઈ પરફોર્મ કરતા હતા ને તેના જસ્ટ પહેલા મનનભાઈ સ્ટેજ પર આવવાના હતા ને એના જસ્ટ પહેલા હું સ્ટેજ ઉપર છું, એમના માટે ઓપન કરી રહ્યો હતો. તો મારો જોક ચાલતો હતો, લોકો એની અંદર હસ્યા, પણ ત્યાંથી સીટી વાગીને પેલા ગજવામાંથી રેડ કાર્ડ મને બતાવ્યું પેલા ફિલ્ડમાંથી કે ઉતર હવે નેક્સ્ટ કોમેડિયનને ખરો છે આ માણસ. એકમાં તો કોઈ પીધેલા મનનભાઈ ઉચકી લ્યો, ઘરે લઈ જવા મનનભાઈ. મેં કીધું મૂકી દે 1.5 લાખ વ્યૂઝ છે, મૂકી દે આખા. પણ આવા કોઈ અદ્ભુત અનુભવ થયા છે તમને સાઉન્ડ ચેક વખતે કે એ રીતે? તમે સાઉન્ડ ચેક કરો છો એવું મને એક વખત પૂછ્યું હતું. તો ગાયક સાઉન્ડ ચેક તો કરવાનું જ હોય ને. કે મને અમને તો એમ કે તમે સીધા એન્ટ્રી કરશો પેલું ગાડીમાં બેસીને ગરબાના હોલમાં. સિંગરને સાઉન્ડ ચેક વગર ચાલે? કોઈ વાંધો નહીં. હજી તો તમારું યુએસ ટૂર થવાનું છે ને? હવે યુએસ ટૂર થવાનું છે ને, બીવડાવી રાખો મને હજી. મેં ખાલી સેફટી માટે કહું માઇક ઘરેથી લેતા જજો. પણ આદિત્ય, આઈ વોન્ટ યોર ઓનેસ્ટ થોટ્સ. અમે બી ગરબા પર મને થોડીક ઈર્ષા કરી આમ યુઝ્યુઅલી સિંગર્સથી કે યુ કેન હેવ ધ સેમ સેટ લિસ્ટ ફોર એવર ઇન અ વે. એવા ઘણા બધા સિંગર્સ છે, જેમ કે તમે તો ઘણા બધા ઓરિજિનલ્સ પણ ગાઓ છો, ઘણા બધા રિક્રિએશન્સ પણ છે. આ તો આરોપ હતો અમારી ઉપર. આરોપ તમે એકનું એક કારણ કે શું છે કે હું અગર સ્ટેજ પર જઉં ને તો સ્ટેજ પર જ્યારે હું જઉં ને તો લોકો એક્સપેક્ટ કરે કે દર વખતે મને કંઈક નવું સંભળાવે, કંઈક નવી જોક કે, રાઈટ? પણ જ્યારે આદિત્ય કે કોઈ સિંગર જાય તો એમને ફરમાઈશ હોય, અમને પણ ફરમાઈશ હોય, પણ કેવી હોય, કાકો બાગબાન, આવું બધું. આવી બધી ફરમાઈશો અને પછી બીજી વાર કરો ત્યારે ઓછું હશે, એવા હરામી લોકો છે. એટલે પણ તમને તોય તે તમારા પેલાની તો ફરમાઈશ આવે છે ને, અમને તો કોકના ગીતની ફરમાઈશ કરે ઘણી વખત કે ભાઈ હું જાણતો જ નથી આ ગીત ક્યાંથી. એવું થાય. હા એવું થાય, પેલું ગાવ. એટલે હું ખબર જ નથી આ કયું ગીત છે. આ વખતે છે ને યુએસ જશો તો આવશે કે અરે પેલું ગાવ ને, આય હાય ઓય અરે ગરબામાં આવી ફરમાઈશો કરે લોકો. અરે યાર, અમારે શું થાય છે કે બેઝિકલી સિંગર્સ જ્યારે સ્ટેજ પર જાય તો એવું કે ને કે ये अगला जो गाना है वो मुकेश का है, आज आप मेरी आवाज़ में सुनोगे. હું એવું સ્ટેજ પર ના કહી શકું ને કે આ નેક્સ્ટ જોક જે છે રાજુ શ્રીવાસ્તવે કીધેલી, આજે તમે મારા મોઢે સાંભળશો. એ પ્રિવિલેજ અમને નથી મળતો, એટલા માટે મને થોડી ઘણી ઈર્ષા થાય ઘણી વખત. ના એ અમારા ગીતો જ્યારે કોઈ ફરમાઈશ કરે ત્યારે એનો રાજીપો થાય, આનંદ થાય.
ઘણી વખત તો નામે તે ખોટા બોલે. ગઈકાલે જ એક જણો મને કીર્તિદાન ગઢવી સારું છે મિત્ર ગઢવી નહીં કીધું. એટલે પછી મેં એ વ્યક્તિને ચોખે ના પાડ્યો. મેં કીધું હા. એવું અમારી સાથે બી બહુ થાય છે કે હું અને દીપ જતા હોઈએ તો મને જોઈને કે અરે મનનભાઈ, મેં કીધું શું? કે પછી અમને તો અમુક વાર એવું બી પૂછે છે, ખબર છે કે અમે 2 જણ હઈએ ને ભરૂચના હાઈવે પર હું ને ઓમ ઉભેલા અને કે અરે કેમ છે? કે મનનભાઈ ક્યાં છે? મેં કીધું હું માચીસ ઘરે રહી ગયો. આ જોડે એક વખત એક હોસ્ટે ચિરાયુ સ્ટેજ પર બોલ્યો, લેટ્સ વેલકમ ધ ફર્સ્ટ કોમેડિયન ચિરાયુ દેસાઈ. ચિરાયુ મારી વાઈફ છે પણ વર્ક વાઈફ છે. સો હા, આવી રીતના નામે ખોટા બોલે. મારું એક વખત કોઈક ભાઈએ એવું કીધું હતું કે પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ આદિત્ય રાજ ગઢવી. મેં કીધું આ રાજ ગઢવી પાછળથી ક્યાંથી ઉમેર્યું? એ કવિરાજ અને આદિત્ય ગઢ આ બધું ભેગું થઈ ગયું, મિક્સ થઈ ગયું. બધું બહુ મિક્સ થઈ ગયું બધું. ના પણ આ મને હું થોડોક ઇગ્નોરન્ટ છું આ બાબતમાં કે કવિરાજ અને ઘણા લોકો આઈ થિંક એક જણે મને આદિત્ય દાન ગઢવી પણ કીધું છે. હા, એટલે દાન તો લાગે અમારા નામ પાછળ. હા, તો એનું કોન્ટેક્ટ શું છે? કારણ કે હું ઇગ્નોરન્ટ છું આ વસ્તુમાં, તો એનો મતલબ શું થાય? એ અમારા બધાના નામની પાછળ દાન રાખે. હવે આનું બહુ લિટરલ મને બહુ ખબર નથી, પણ કે જે કોઈ દેવી દેવતાઓને તમે પૂજતા હોય એનું દાન એમ. એટલે ધારો કે આદિત્ય, ધારો કે સૂર્યનારાયણની પૂજા કરવા વાળા ફેમિલીમાં અમારા હોય તો એણે એવું વિચાર્યું કે આદિત્યનું દાન એમ, એટલે આદિત્ય દાન ગઢવી એમ. બહુ વધારે હાસ્યની જગ્યાએ તો આપણે હિસ્ટોરિક શો કરી નાખ્યો. ના એવું જાણવું જરૂરી છે કારણ કે આપણે નોલેજ પણ ઇન્ફોર્મેટિવ રાખ્યા. પેલા 800 વાળાને લાગે ને કે થોડું કઈ શીખવા બી મળ્યું. આયા અર્જુન ભરતને ખબર પડે કે ઓય ઓય હાય હાય ગોટી સોડા વડાપાવ એની આગળ વધારવાનું ને કલ્ચરને. વચ્ચે મને તો લાસ્ટ યર બહુ મજા આવી હતી કારણ કે યાદ છે મેં તમને ડીએમ કરેલો એક મેસેજ. મેં શો મૂક્યો અને અમદાવાદમાં શો હતો. મારા લાઈફનો ફર્સ્ટ 1000 સીટર શો છે અને લોકો મને ડીએમ કરે કે ચિરાગભાઈ નહીં અવાય. કેમ? તો કે આદિત્યભાઈનો શો છે. એટલે મેં સ્ટોરી નાખી. હા, 30 ડિસેમ્બર મેં એમને ટેગ કર્યો. મેં કીધું ભાઈ જોઈ લો હવે આપણે કોનું એકબીજાને માર્કેટ મારવું છે કે તે. પણ ક્રેઝી વસ્તુ હતી, બંનેના સોલ્ડ આઉટ હતા. મારા 1000, એમના 30,000. સો બટ યસ આઈ થિંક જે આદિત્યએ ગુજરાતી સંગીત માટે, ગુજરાતી આર્ટ્સ કલ્ચર માટે કર્યું છે એ વર્ષોથી ઘણા બધા આર્ટિસ્ટ પ્રયત્ન કરી રહ્યા છે, પણ આદિત્ય એ કરીને બતાવ્યું છે. અને ઇટ્સ નોટ જસ્ટ વન સોંગ. તમે ભલે એવું વિચારતા હશો કે ઇટ્સ અ વન ટાઈમ હિટ વન્ડર કાઇન્ડ ઓફ અ સિચ્યુએશન, બટ વી હેવ સીન કવિરાજ સિન્સ અ લોંગ ટાઈમ, એમનું સ્ટ્રગલ. અને અગર તમે એમના લાઈવ કોન્સર્ટમાં નથી ગયા તો યુ આર મિસિંગ આઉટ ઓન અ જેન્યુઅનલી. તમે ભૂલી જશો. તમે જીવનની અંદર આટલું બધું ટ્રાવેલ કરીને કોલ્ડ પ્લે જોવા જાઓ છો અને જે બીજું બધું જોવા જાઓ છો, પણ આઈ થિંક જે સેન્સ ઓફ બિલોંગિંગનેસ અને એફિનિટી ગરબામાં, ભલે અતુલ પુરોહિત હોય કે આદિત્ય ગઢવી હોય, એમાં જે મજા છે ને બીજા કોઈમાં જ મજા નથી. એન્ડ આઈ થિંક આદિત્ય ગઢવી ઇઝ ધ ફર્સ્ટ સુપર ગુજરાતી રોક સ્ટાર મારા હિસાબે. એન્ડ આઈ થિંક ટુડે ગુજરાતી સોંગ આજની તારીખમાં દુનિયાભરના ખૂણે ખૂણામાં સાંભળવામાં આવે છે અને એ છે. એન્ડ વન મોર સરપ્રાઇઝિંગ થિંગ આઈ થિંક એ મેન્શન કરવાનું રહી ગયું હતું પ્રીવિયસ લવારીમાં. એ સોંગ કોણે લખ્યું છે? યુ આર રાઈટ, એ સોંગ સૌમ્ય જોશીએ લખ્યું છે. તો સૌમ્ય જોશી માટે પણ તાળીઓ થઈ જાય એવરીબડી. યસ, આઈ થિંક મને બંને આર્ટિસ્ટ પ્રત્યે એટલા માટે આટલું બધું માન છે કારણ કે નોટ બિકોઝ ઓફ જસ્ટ ગોતીલો ઓર વોટ દે હેવ ડન ઇન ધેર ઓન પર્સનલ સ્પેસ, પણ હેલારો મૂવી જ્યારે મેં જોયેલી અને હૈયા સોંગ જે છે ઇટ્સ ધ મોસ્ટ આઉટસ્ટેન્ડ. એટલે હું રડી પડેલો લિટરલી પહેલી વખત જ્યારે મેં જોયેલું. ધ લિરિક્સ ઓફ સૌમ્ય જોશી એન્ડ સંગ બાય ઓબ્વિયસલી આદિત્ય ગઢવી. થેન્ક યુ નામ ખોટું બોલવા માટે. ફરીથી ગીતનું નામે ખોટું બોલ્યા એ. શું હૈયા ને? સપના વિનાની રાત. સપના વિનાની રાત. સોરી. એટલે જ રડી પડેલા, ભૂલી ગયેલા ને. લાઈવ કરીને દેખાડ્યું એમણે કે અમારી સાથે શું થતું હોય. સોરી, મારું બી એવું થઈ ગયું. પોપલું થઈ ગયું મારું પણ. ઓતા હી ફીરું. પણ હવે કેવી ફિલિંગ આવે છે? આઈ થિંક આદિત્ય યુ આર કોન્કરિંગ ધ વર્લ્ડ. અરે આઈ થિંક હી ઇઝ ધ
હાઈએસ્ટ ટિકિટ સેલિંગ ગુજરાતી આર્ટિસ્ટ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ. એમને લાસ્ટ મંથ જ NMACC જે એક બહુ જ પ્રેસ્ટિજિયસ થિયેટર બન્યું છે નવું અંબાની પરિવાર તરફથી, એમાં હેડલાઇન કર્યું અને ત્યારબાદ હી હેડલાઇન એટ ધ નેસ્કો એક્ઝિબિશન સેન્ટર કે જેમાં 12,000 લોકો આવ્યા હતા. અને ઇટ્સ હાઉ ઇઝ બીન ધ એક્સપિરિયન્સ ઓલ ઓફ અ સડન જે આખું આ મેગા શિફ્ટ આવ્યું છે તમારા જીવનમાં, એ કેવો રહ્યો છે અનુભવ? બહુ જ અદ્ભુત. કારણ કે મને એવું લાગે છે કે 2-3 વર્ષ પહેલાં મેં એવો વિચાર કર્યો કે ચલો એક અખતરો તો કરીએ કે આપણને કોઈ પૈસા ખર્ચીને સાંભળવા આવે છે કે નહીં, એવું જોઈએ, પોતાની જાતની એક પરીક્ષા લઈએ. અને મેં પહેલી વખત અમદાવાદમાં કોન્સર્ટ કર્યો અને ત્યારે જે જગ્યા હતી એની કેપેસિટી હતી 1500-1600 વસ્ત્રાપુર લેકવાળી ને શ્રેયસ એમ્ફી થિયેટર, શ્રેયસ Amphitheatre, યસ. અને એ પહેલો જ શો અનાઉન્સ કર્યો, એ પણ સોલ્ડ આઉટ થયેલો અને બહુ જ સારી રીતના એમાં પ્રતિસાદ મળ્યો. અને પછી ધીમે ધીમે આગળ વધતા ગુજરાતમાં બધે અમે ટૂર કરી અને મુંબઈમાં જ્યારે અમે શો કર્યો પહેલો NMACCમાં અને પછી નેસ્કોમાં, ત્યારે 12,000 લોકો એક ગુજરાતી આર્ટિસ્ટને, એક રિજનલ આર્ટિસ્ટને સાંભળવા આવે, એ મારા માટે તો આનંદ અને ગૌરવની વાત હતી. પણ ત્યાંના જે અમુક જે ઓર્ગેનાઇઝર્સ હોય કે જે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના લોકો, એમના માટે બહુ આશ્ચર્યજનક વાત હતી. અને એ લોકોએ મને ફોન કરીને કોંગ્રેચ્યુલેટ કર્યું કે ભાઈ રિજનલ આર્ટિસ્ટ એને ટિકિટ ખરીદીને, એટલે 12,000ની ટિકિટથી લઈને 500 રૂપિયાની ટિકિટ સુધીની આ રેન્જમાં લોકો ટિકિટ ખરીદીને ગુજરાતી કોન્સર્ટ સાંભળવા આવે, કે જેમાં હું મહાહેતવાળી ગાતો હોય, જેમાં હું સપના વિનાની રાત ગાતો હોય, જેમાં હું ખલાસી ગાતો હોય, જેમાં કસુંબીનો રંગ ગાતો હોય, આ સાંભળવા ગુજરાતી ઓડિયન્સ આવે, જેનઝી અને મિલેનિયલ, તો એ મારા માટે બહુ જ આનંદની ગૌરવની વાત છે. એક વસ્તુ હું કહેવા માંગીશ, થોડી વાર પહેલા મેં જ્યારે કીધેલું કે બ્રોડવે જોવા માટે મેં 25,000 રૂપિયાની ટિકિટ વાપરેલી, ત્યારે એક ભાઈને કીધેલું હે, જ્યારે એમને કીધું કે 12,000 રૂપિયાની ટિકિટ હતી એમના શોની, કોઈએ હે ના કર્યું, બધા એગ્રી કર્યું. એન્ડ ધેટ્સ ધી અચીવમેન્ટ બાય આદિત્ય ગઢવી, એવરીબડી. જોરદાર યાર. પણ આદિત્યભાઈ છે કોઈ આપણા લાઈફમાં આમ થોડું સેટિંગ, થોડું આમ રિલેશનશિપ? થેન્ક યુ, ઇટ વોઝ માય ટાઈમ ગાઈઝ. જેન્યુઅલી કોઈ છે તમારા લાઈફમાં? ગોતી લો તમે, ગોતી લો. આટલી બધી રિક્વેસ્ટ કરતા હશે લોકો ગોતીલોની, તો એક પોઈન્ટ આમ હવે કંટાળો નહીં આવતો કે મને અત્યારે નહીં ગાવું, આ ટાઈમ છે નહીં એ ગાવાનો? ભાઈ આવે છે ઘણી વખત. અને ઘણી વખત તો પેલું હમણાં જ મેં એક વિડીયો જોયો, કોઈ આર્ટિસ્ટ આમ લિફ્ટમાં ચડતા હોય છે ને કહે છે સર ડાયલોગ સુનાઈએ ને આવો. એટલે એવું અમારી જોડે થાય ઘણી વખત. હું એક વખત અહીંયા આંબાવાડી પાસે એક જગ્યાએ એક શોપ ઉપર હું નાસ્તો કરતો હતો, સેન્ડવિચ ખાતો હતો રોડ ઉપર. અને મેં એક ભાઈ બાઇક લઈને નીકળ્યા અને એ બાઇકની સ્પીડ એની 40-50ની હશે ને, એમાં અચાનક આમ ચલાવતો એનું ધ્યાન પડ્યું, એટલે મારે અમે જોઈને ચી કરીને બ્રેક મારી એણે અને પછી વળીને પાછો આવ્યો. આદિત્ય ગઢવી? મેં કીધું હા. મારા મોઢામાં અડધી સેન્ડવિચ ને અડધી હાથમાં ને એવી રીતના આમ મૂછ ઉપર એક ચીઝની લડી ચોંટેલી સેવ પડતી હતી ને એવું બધું. અને એવી હાલતમાં મને કે આદિત્ય ગઢવી, અરે સર ગજબ યાર, હું તો તમારો ફેન છું, મારો ભાણિયો તમારો એટલો મોટો ફેન છે ને, તમારી સાથે વાત કરો. મેં કીધું ભાઈ હું ખાલી નાસ્તો કરી લઉં, હું ખાલી પતાવી લઉં એટલે પછી આપણે કરીએ. ઓકે સર એમ કરીને બાઇક એણે ત્યાં ઊભું રાખ્યું ને મારી સામે જોવે. એટલે હવે મારી ઉપર પ્રેશર આખું બિલ્ડ થયું કે હવે આ સેન્ડવિચ પતાવ ભાઈ, તું કાં તો નાખી દે પણ આને પૂરું કર. એટલે મેં અડધી પડધી સેન્ડવિચ નાખી દીધી અને ભાઈ આવ્યા મારી પાસે અને કે વિડીયો કોલ કર્યો કે આ મારો ભાણિયો છે, તમારો બહુ મોટો ફેન છે. એટલે મેં કીધું કે હેલો કેમ છો, તમારું નામ શું છે, એવું બધું મેં બહુ વિવેકપૂર્વક વાત કરી. અને પછી એણે કીધું કે હું તમારો બહુ મોટો ફેન છું અને સર કળજુગનો કનૈયો તમારું આખું ગીત મને મોઢે છે, મને કે સંભળાવું. રસ્તા ઉપર હું ઊભો તો એના મામા વિડીયો કોલ હાથમાં મોબાઈલ લઈને ઊભેલા ને, એ વિડીયો કોલમાં એનો ભાણિયો કે હું તમને ગીત સંભળાવું. મેં અડધી સેન્ડવિચ નાખી દીધેલી. આ આખી સ્થિતિ હતી. અને પછી એને ચાલુ કર્યું, કળ ચુગનો કનૈયો વળી દિલ જીતનારો હોને વાલો લાગે પરણી પ્રેમનો પર્યાય. હા પણ એવું ત્યારે મારે આવું કરાય એવું નહોતું. એટલે મેં તો આખું ગીત સાંભળ્યું ને અડધું, અને પછી મને પોતાને ગુસ્સો આવ્યો કે આટલું લાંબુ લખવાની શું જરૂર હતી તારે, આ પતતું નથી આનું.
અને હું રોડ ઉપર ઊભો હતો અને રોડ ઉપર ઊભા ઓલો આખું ગાય અને મેં કીધું વાહ ભાઈ વાહ બહુ સરસ વેરી ગુડ તોય નો સમજે તોય તે ચાલુ ને ચાલુ રાખેલું પછી મેં કીધું ઓકે ભઈલા થેન્ક યુ સો મચ મળીએ ભઈલા એવું મેં કર્યું ત્યારે એના મામા સમજી ગયા કે ઓકે હવે સાહેબને જવા દેવા પડશે એટલે આવી સ્થિતિ થાય ઘણી વખત લોકો ગાવાનું કે ત્યાં સુધી વાંધો ને સંભળાવવાનું કે ત્યારે વધારે બીક લાગે કે આપણું ને આપણને સંભળાવશે ને હમણાં આપણને ઝેર કરાવી દેશે ગીત ના પણ સારું તું ગોતીલોનું પેલું એ ગાવાનું ના કીધું કળ નહીં શું હતું એ કિનારે તો ખાલી પડે નાની નાની પગ એમ કરીને ગવડાવી લીધું હો વાહ હોશિયાર હોશિયાર મિની અંબાણી પોતાના દીધા પોતાની દીધું